માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી સહકારી મંડળીઓ દ્વારા ઇફકો સહકાર રત્ન મળવા બદલ માનસિંહ પટેલનું મંત્રી શ્રી કુંવરજી આગેવાનો હેઠળ સન્માન સમારોહ યોજાયો। માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી સહકારી મંડળીઓ દ્વારા ઇફકો સહકાર રત્ન મળવા બદલ શ્રી માનસિંહ પટેલનો સન્માન સમારંભ મંત્રી કુંવરજી હળપતિના આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સુમોલના ડિરેક્ટર જયેશ પટેલ તથા સંદીપ દેસાઈ માનસિંહભાઈ પટેલના કાર્યની સરાહના કરી ઇફકો સહકાર રત્ન મળવા બદલ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમ અધ્યક્ષ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે ગુજરાત અને સમગ્ર દેશમાંથી પ્રથમ વખત બન્યું છે કે ગુજરાતનું રત્ન જેમને ઇફકો સહકાર રત્ન તરીકે માનસિંહ પટેલને સન્માનિત કરવામાં આવ્યા છે, જે બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભગવાન એમની તંદુરસ્તી રાખે અને કામ કરવાની શક્તિ આપે એવી શુભકામનાઓ પાઠવી હતી। સહકારી ક્ષેત્રના મુરબ્બી શ્રી માનસિંહભાઈ પટેલનું સન્માન સમારંભ માંડવી તાલુકામાં સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા અને રાજકીય ક્ષેત્રના આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું હતું। એક માનસિંહભાઈનું પ્રતિનિધિત્વ એવું છે અને આખા સમગ્ર ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનમાં પહેલું એવું રત્ન મળ્યું છે કે આદિવાસીઓમાંથી પ્રતિનિધિત્વ કરી ઇફકો સહકાર રત્ન મેળવનાર એ પહેલા વ્યક્તિ તરીકે સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રથમ છે અને એટલા માટે હું માનસિંહભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસોમાં પણ એમની તંદુરસ્ત શક્તિ સારી રહે અને વધુમાં વધુ દૂધ મંડળીઓ સાથે અને સહકારી ક્ષેત્ર સાથે સુગરોની સાથે રહીને કામ કરવાની ભગવાન એમને શક્તિ આપે એવી હું શુભકામના પાઠવું છું। અને આગામી દિવસોમાં મારા માંડવી તાલુકાની અંદર જે પ્રતિનિધિઓ છે એ આજે પણ 24 જેટલા પ્રતિનિધિઓ 82 જેટલા પ્રતિનિધિઓ હાજર હતા અને અમારા માંડવી તાલુકાના જે લોકો એમ કહે છે કે કુંવરજીભાઈ 24 પ્રતિનિધિ હાજર કરી બતાવે તો હું રાજીનામું આપી દઉં, તો આજે અહીંથી હું સ્ટેટ પરથી કહું છું કે એણે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે મારી પાસે જે 82 પ્રતિનિધિઓ હાજર છે આવનારા દિવસોમાં એમને શાન ઠેકાણે પાડવાનું પણ મારું કામ રહેશે અને માનસિંહભાઈને મેં ખાતરી આપી છે કે તમને હું અહીંથી મારો વ્યક્તિ એટલે કે ડિરેક્ટર તરીકે ચૂંટીને મોકલીશ। સુમોલના ચેરમેન માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મને ઇફકો સહકાર રત્ન મળ્યો છે, જે બદલ યોજવામાં આવ્યો છે એનો હું સહર્ષ સ્વીકાર કરું છું। વિવિધ સહકારી સંસ્થાઓ અને સહકારી સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં માંડવી તાલુકા સહકારી પ્રવૃત્તિ મુજબ મજબૂત અને બંને છેવાડાના માનવીનો લાભો મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે સુમોલના ડિરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી, નગર ભાજપ પ્રમુખ હિતેશ રાવળ, નટુભાઈ રબારી, નરેન્દ્રસિંહ મહિડા તેમજ સામાજિક તથા રાજકીય આગેવાનો તથા સુમોલ ડેરી સભાસદો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સરકારના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આયોજિત માંડવી તાલુકા અને વિભાગના સહકારી અને રાજકીય કાર્યકરો મારફત મને જે સહકાર રત્ન એવોર્ડ મળ્યો એના અનુસંધાનમાં સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો। તો આ સન્માનમાં વિવિધ સહકારી પાસાઓની, સહકારી સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી। મને જે શુભેચ્છા આપવામાં આવી એનો મેં પણ આભાર સ્વીકાર કરીને આવનારા દિવસોમાં માંડવી વિભાગની સહકારી પ્રવૃત્તિ મજબૂત બને અને તેની સાથે એનો લાભ સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચાડી શકાય, એમાં સુગર ફેક્ટરી સહિત એની અમે ચર્ચા વિચારણા કરી અને વર્ષો સુધી મારી જોડે આ વિસ્તારના જે કાર્યકરો છે એમણે કામ કર્યું એનું આ પરિણામ એવું મને લાગે છે। એટલે આ તમામ શ્રેય પુરસ્કારનું માંડવી વિભાગના લોકોને હું સમર્પિત કરું છું। માંડવી તાલુકાના લોકો કહે છે કે કુંવરજીભાઈ 24 જેટલા પ્રતિનિધિઓને હાજર કરી બતાવે તો હું રાજીનામું આપી દઈશ, પરંતુ આજે તો મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબે આજના સન્માન સમારોહમાં 82 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। જે પ્રતિનિધિઓ કહેતા હતા તેમને રાજીનામું આપી દેવું જોઈએ કે નહીં। અમીરસિંહ ચૌહાણ, માંડવી।